વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના સેકન્ડ લેંગ્વેજનું પેપર આવતીકાલે છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટેન્શન થાય છે કે સર ગુજરાતીની અંદર પ્રિપેરેશન તો કરી નથી પણ સર હવે પાસ થવા માટે શું કરવું. એમ તો તમે બધા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ટોપ જ કરવાના છો પણ ઘણા બધા એવા પણ વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ચિંતા થાય છે. તો બેટા ડોન્ટ વરી, જબ પીડબ્લ્યુ તેરે સાથ તો ડરને કી ક્યા બાત. બેટા તું ખાસ સાંભળ, જો તારે પરીક્ષામાં અત્યાર સુધી કાંઈ નથી થયું તો માત્ર ને માત્ર જો તારે પાસિંગ માર્ક્સ મેળવવા છે તો તું એટલું કરીને જા. બેટા એટલું કરી લેશ ને તો પણ તારા 35+ માર્ક્સ આવી જશે. તો બેટા જોવું છે ને તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર. બટ આજે આપણે જોવાના છીએ ગુજરાતીના સેકન્ડ લેંગ્વેજના પેપરમાં 35+ માર્ક્સ કેવી રીતે કવર કરવા, એ પણ આવતીકાલના પેપરમાં. તો બેટા આવી જા તું ખાસ સાંભળ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તારી પાસે સેક્શન એ અને બી એ બોર્ડનું બ્રહ્માસ્ત્ર છે. કેમ? તો બેટા તું ખાસ સાંભળ. સૌથી પહેલા વિભાગ એ અને વિભાગ બી બંને 20 ગુણના છે, એટલે 40 ગુણમાં નહીં તને બેઠા માર્ક્સ આવી જવાના છે. શેમાં ખબર? જોડકામાં. શેમાં સર? જોડકામાં. તો બેટા ખાસ સાંભળ, તું સેક્શન એ અને સેક્શન બી એટલે પાઠ અને કાવ્યના સૌથી પહેલા જોડકા એટલે કે અનુક્રમણિકા વાંચી લે. પાઠ, કૃતિના નામ, કૃતિનો પ્રકાર અને લેખકનું નામ ખાસ વાંચી લે. તો બેટા તને 3+3 એટલે વિભાગ એ માં 3, વિભાગ બી માં 3 એટલે 6 માર્ક્સ તારા રોકડિયા થઈ જવાના છે. ફિક્સ જ છે બેટા, એમાંથી ક્વેશ્ચન આવશે ને આવશે જ. ક્લિયર? બેટા 6 માર્ક તારા થઈ ગયા સોર્ટેડ. ત્યારબાદ બેટાજી વિભાગ બી અને વિભાગ સી માં 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. એમાંથી માત્ર બીજા બધા સવાલોને તું ન વાંચ, માત્ર ને માત્ર મોટા સવાલને વાંચી લે. મોટા સવાલને વાંચી લે બેટા. તું જો સેક્શન એ માં એક મોટો સવાલ ને સેક્શન બી માં એક મોટો સવાલ, આ બે સવાલ પણ લખી નાખીશ ને તો પણ તારા 6 માર્ક્સ સવાલ જવાબમાં આવી જશે. સિમ્પલ વસ્તુ છે. તો 6 માર્ક જોડકાના અને 6 માર્ક તારા થઈ ગયા સવાલના. સિમ્પલ વસ્તુ છે. તો ભાઈ સેક્શન એ અને બી માંથી તારા 40 માંથી 12 ગુણ તો આવી જ જવાના છે. અને બેટા જે વધારાના ગુણ આવશે, કારણ કે તું લખીને તો આવીશ જ ને, એટલો તો બેટા મને વિશ્વાસ છે, તું લખીને તો આવીશ જ. પણ બેટા એટલા માર્ક તો તારા ફિક્સ જ છે, અત્યારથી તને કહી દઉં છું. સિમ્પલ વસ્તુ છે. તો સર હવે સેક્શન સી માં પણ આવું કાંઈ થાય? હાજી બેટા થાય જ. શું કામ ન થાય? કારણ કે તું જો વિભાગ સી તારા માટે 20 ગુણનો છે. એમાંથી ભાઈ તું જો તારી ચોપડીમાં બહુ સિમ્પલ, શોર્ટ, સ્વીટ અને ભાઈ એ રીતે પૂછાતા પ્રશ્નો, એમાં ખાસ કરીને જોડણી, સમાનાર્થી, વિરોધી, કહેવત અને રૂઢિપ્રયોગ, આ જે સવાલો છે એ તારી ચોપડીના સ્વાધ્યાયમાં આપેલા છે. સમાનાર્થી શબ્દ, વિરોધી, રૂઢિપ્રયોગ, કહેવત, આ બધી વસ્તુઓ માત્ર સ્વાધ્યાય પૂરતી તું કરી લેશ તો બાકીની તારે કરવાની જરૂર જ નહીં પડે. બેટા માત્ર ને માત્ર આજના દિવસમાં તું 1 કલાક આને આપી દે છે, તારા 10 ગુણ સેક્શન સી માં આવશે ને આવશે. સર આની સિવાયના ટોપિકમાં ઘણા બધા અઘરા ટોપિક એવા છે, છંદ છે, અલંકાર છે, તેમાં નિયમ વડે કરવા પડે. પણ બેટા આ જે ટોપિક મેં લખેલા છે એ તને 10 માર્ક્સના ટોપિક પૂછાય છે. એમાં કોઈ પણ નીતિ નિયમ તારે કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર સ્વાધ્યાયના પ્રશ્ન તું કરી લે તો પણ તારો પ્રશ્ન સોર્ટેડ થઈ જશે. સિમ્પલ બેટા, સિમ્પલ છે. તો બેટાજી અહીંયા તારા 12 માર્ક્સ કમ્પ્લીટ થઈ ગયા. સેક્શન સી માં 10 ગુણ, તો બેટા 22 માર્ક તો સેક્શન એ, બી અને સી ના થઈને આવી ગયા. અરે ભાઈ તું લખવામાં તો એક્સપર્ટ છો જ, તો સેક્શન ડી કેમ બાકી મૂકીશ? તું ખાસ સાંભળ, સેક્શન ડી કુલ 20 માર્ક્સનો છે. એમાં તું ખાસ સાંભળ, સંક્ષેપીકરણ, અહેવાલ, વિચાર વિસ્તાર ને નિબંધ. બેટા તું માત્ર ને માત્ર ફોર્મેટ કરી લે. આ ત્રણ તો ફોર્મેટ જ છે. આ બંને ફોર્મેટ, વિચાર વિસ્તાર અને અહેવાલના ફોર્મેટ નક્કી કરી લે. સંક્ષેપીકરણ તું ચોપડીની પાછળ અને પાછલા વર્ષના પેપરમાં જે આપેલા છે એ તું જોઈ લે, એના ઉપરથી તું લખી શકે છે. બેટા વધારે નહીં પણ બંનેમાંથી તું 3 માર્ક્સ તો એક્સપેક્ટ કરી શકે ને. અહેવાલમાં 3, વિચાર વિસ્તારમાં 3. તો સર નિબંધમાં અરે 8 માર્કનો નિબંધ પૂછાય, મને લખતા આવડે, યોગ્ય કાવ્ય પંક્તિથી શરૂ કર. જો માનો નિયમ હોય તો બેટાજી માનો જો નિબંધ હોય તો એક સરસ મજાની પંક્તિથી શરૂ કર. તેમાં બીજા બધા વગડાના વા. સિમ્પલ. આવી કોઈ પણ ઉચિત પંક્તિથી તું ચાલુ કર તો તારા 5 માર્ક્સ તો એટલીસ્ટ આવી જશે 8 માંથી. સિમ્પલ વસ્તુ છે. તો બેટા વિભાગ ડી માં તારા થઈ ગયા કુલ 14 માર્ક્સ. તો બેટાજી તારા અહીંયા 36 માર્ક્સ શું થઈ ગયા છે? કવર થઈ ગયા છે. તો બેટા તું એટલું આવી રીતે જો સ્ટ્રેટેજી વાઇઝ તું જઈશ તો તું ઇઝીલી પાસ થઈ જઈશ. જો અત્યાર સુધી કાંઈ નથી કર્યું તો બેટા એટલું કરી લે તો આવતીકાલના પેપરમાં તને કોઈ તકલીફ નહીં થાય. તો બેટા હજી સુધી જો પીડબ્લ્યુ પરિવાર સાથે તું નથી જોડાયો તો બેટા શેની રાહ જોવે છે? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, ફટાફટ ક્લિક કરી દે અને જોડાઈ જા ગુજરાતના સૌથી મોટા પરિવાર પીડબ્લ્યુ પરિવાર સાથે ને તારી પરીક્ષાને એક નવો વળાંક આપી દે. તો બેટા આજના વિડીયોમાં એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. બટ લેકિન કિંતુ પરંતુ પણ હજી એકવાર જો તું પીડબ્લ્યુ પરિવારને નથી જોડાયો તો જોડાઈ જા, કારણ કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પીડબ્લ્યુ એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. તેના પર તને ઘણી બધી વસ્તુઓ મળી જવાની છે તારી બોર્ડની પરીક્ષાને અનુરૂપ. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય જય ભારત, જય જય ગરવી ગુજરાત.